રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ભગવાન શંકર નું ચરિત્ર ચાલે છે. શ્રાવણ મહિનાની અંદર મહાદેવનું પવિત્ર આ ચરિત્ર શરૂ થયેલું હતું અને મહાદેવની કૃપાથી ચાલો શ્રાવણ મહિનાના 10 દિવસ તો આપણે આજ હરિચર્ચામાં જાશે, મહાદેવના ચરિત્રમાં જાશે એવું લાગે છે. તો મહાદેવના ચરિત્રમાં આગળ વધીએ તો મહાદેવ અને નારદજી વચ્ચે પદ્મ પુરાણમાં વાતચીત થાય છે અને એ વાતચીતમાં કૃષ્ણ તત્વ મહાદેવજી સમજાવે છે. તો મહાદેવજી એમ કહે છે, ચિદ ચિલ લક્ષણમ સર્વમ રાધા કૃષ્ણમયમ જગત. મતલબ રાધા કૃષ્ણ સચિદાનંદ સ્વરૂપ છે અને રાધા કૃષ્ણમય જ આખું જગત છે. આ જે આખું જગત છે એ આખું જગત કેવળ અને કેવળ રાધા કૃષ્ણમય જ છે. રાધા કૃષ્ણ સિવાય આ જગતમાં બીજું કઈ છે જ નહીં. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પરંતુ वे इतने ही नहीं है, अनंत अखिल ब्रह्मांड से परे है. મતલબ રાધા કૃષ્ણ એટલે ગોલોકમાં રહેવા વાળા કોઈ છોરા છોરી નથી. એ ગોલોકમાં રહેવા વાળા કોઈ દીકરા દીકરી જ નથી. રાધા કૃષ્ણ કોણ છે? તો કે અખિલ બ્રહ્માંડોથી પણ પરે, સાક્ષાત ભગવાન, બધાયથી પરે, બધાયથી મોટા, અને જે અનંત બ્રહ્માંડો છે એ અનંત બ્રહ્માંડોને પોતાના રૂવાડામાં ધારણ કરવા વાળા છે રાધા કૃષ્ણ. અને એ બધાની અંદર છે અને બધાથી વિલક્ષણ પણ છે. મતલબ રાધા કૃષ્ણ બધાની અંદર પણ રહેલા છે અને અંદર નથી પણ ખરા એવું વિલક્ષણ તત્વ રાધા કૃષ્ણ તત્વ છે. આપણે એમ થાય કે એ કેવી રીતે સંભવ બને કે આપણી અંદર પણ રહેલા છે અને અંદર નથી પણ. એનું હું તમને ઉદાહરણ આપું કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા શરીરમાં જાય છે. એ હવા આપણી નસે નસમાં ફેલાય છે. આપણા શરીરના ખૂણે ખૂણે એ હવા વાયુ જાય છે. પણ જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે એ હવા અલિપ્ત બનીને જ બહાર આવે છે. નથી એ હવામાંથી લોહી નીકળતું, નથી માંસ નીકળતું, નથી અંદરનું કોઈ વસ્તુ બહાર નથી નીકળતી. કેવલ શુદ્ધ હવા જ બહાર નીકળે છે, કાર્બન ડાયોક્સાઇડ. તો શું કામ શુદ્ધ હવા બહાર નીકળે છે? એટલા માટે કે હવા શરીરમાં જવા છતાંય અલિપ્ત છે. શરીરમાં જવા છતાંય એ કોઈ જગ્યાએ લેપાતી નથી. એટલા માટે હવા જેમ ભગવાન પણ જો હવા અલિપ્ત રહી શકતી હોય તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આપણા શરીરમાં હોવા છતાં પણ અલિપ્ત કેમ ન રહી શકે? જરૂર અલિપ્ત રહી શકે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. એટલે ભગવાન આપણી અંદર હોવા છતાંય અલિપ્ત છે એ હવાના ઉદાહરણ દ્વારા આપણે માનવું પડે. આવી વસ્તુ છે. એટલે એ અંદર છે અને નથી પણ એમ કહી શકાય. જેવી રીતે માટીનો ઘડો છે તો માટીના ઘડાની અંદર આકાશ છે પણ ખરા અને નથી પણ ખરા. છે એટલા માટે કે ઘડાની અંદર આકાશ છે પણ એટલું જ નથી. ઘડો ફૂટી જશે તો એ ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ જશે. એ મહાકાશ બની જશે, ઘડો ફૂટી જશે. એટલે કહી શકાય કે એ આકાશ ઘડાની અંદર છે પણ ખરા અને નથી પણ ખરા. પણ આ બધી છે ને અનુભવની દુનિયાની વાતો છે. આ તો ઉદાહરણ દ્વારા સંતો થોડું થોડું આપણે સમજાવે એટલે આપણે સમજી શકીએ. બાકી વાસ્તવમાં આ જે તત્વ છે એ તત્વ કેવળ અને કેવળ અનુભવથી સમજાય એવું તત્વ છે. અનુભવ વગર આ તત્વ છે એ સમજાતું નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યને અનુભૂતિ હોવી જોઈએ. અનુભૂતિ વગર આ પરાત્પર તત્વ ક્યારે સમજાય નહીં. આ આધ્યાત્મિક જગત જ અનુભવ કરવાનો વિષય છે, વાતો કરવાનો વિષય નથી. ઘણા લોકો કહેતા હોય કે નામ જપમાં રસ નથી આવતો. કોઈ કે નામ જપથી ભગવાન મળી જાય, અમે તો નામ કરીએ છીએ, અમને તો કાંઈ ન મળ્યું. તો કે ભાઈ એમ બેજીના નામ જપે ન મળે. અનુભવ કરવાનો વિષય છે. વર્ષો સુધી નામ કરો
પછી તમને ખબર પડશે કે બિલકુલ નામની અંદર શું તાકાત છે. આવી વસ્તુ છે. લોકો નામનો વિરોધ કરતા હોય છે, નામ જપથી શું થવાનું ના તેને, પણ તમે દુનિયા આખીમાં જુઓ, અત્યારે દુનિયા આખી ભગવાનના નામ ઉપર ચડી ગઈ છે, નામને માને છે. આ બધા વૃંદાવનના બધા મહાપુરુષોના કારણે આખું જગત ભગવાનના નામ તરફ વળ્યું છે. નામની મહિમા છે, કદાચ ગમે એટલી કાપવાની કોશિશ કરે ને તો એ નામની મહિમા ક્યારેય ઘટવાની નથી. બિલકુલ આવી વસ્તુ છે. તો રાધા કૃષ્ણ ચિન્મય તત્વ છે, દિવ્ય તત્વ છે, ખાલી છોરા છોરી નથી. અને આખું જગત કણે કણ રાધા કૃષ્ણમય જ છે. એકેય કણ એવો નથી કે જેની અંદર રાધા અને કૃષ્ણ ન હોય. આ વાત તો ખાસ યાદ રાખવી. જેને સાધના જગતમાં આગળ વધવું છે એને આ વાત ખાસ યાદ રાખવાની કે કણે કણમાં મારા પ્રિયતમ પ્રભુ રહેલા છે, જેથી એને કોઈથી છે ને રાગ દ્વેષ ઈર્ષા અદેખાય એવું કઈ થાશે જ નહીં. કણે કણમાં જ આપણા પ્રભુ છે, પછી ઈર્ષા અદેખાય અને રાગ દ્વેષ કોણ કરે? નિજ પ્રભુમય દેખાઈ જગત કહી સન કરહી વિરોધ. આખું જગત જ પ્રભુમય છે, પછી શું વિરોધ કરવાનો? કાલે હું ઈશાવાસ્યો ઉપનિષદ વાંચતો હતો. મને ઉપનિષદો વાંચવાનો શોખ ને વેદાંત વાંચવાનો શોખ, બધું વાંચતો હોય મારી રીતે. તો ઈશાવાસ્ય ઉપનિષદ વાંચતો હતો. એમાં 12-15 જ શ્લોક છે, નાનકડું ઉપનિષદ છે, 12-15 શ્લોક છે. તો ઈશાવાસ્ય ઉપનિષદમાં એક શ્લોક આવે છે કે આત્મા એક જગ્યાએ સ્થાયી છે અને આત્મા સર્વવ્યાપી પણ છે. મતલબ એક જગ્યાએ સ્થાયી છે, આત્મા ક્યાંય જાતો આવતો નથી. અને આત્મા ક્ષણમાં ગમન કરવા વાળો છે, દૂર સુધી પહોંચી જાય ક્ષણમાં. તો શંકરાચાર્ય ટીકા કરે છે એમાં, જગતગુરુ શંકરાચાર્ય, કે ભાઈ આ કેવી રીતે સંભવ બને? આત્મા સ્થિર છે, આવતો જાતો નથી, અને આત્મા ગમન પણ કરે છે, તો શું ચક્કર છે? એને શંકરાચાર્યજીએ બહુ સરસ રીતે સમજાવ્યું કે જેવી રીતે મનુષ્ય સ્વપ્નની અંદર વિદેશ પહોંચી જાય, તેનું એક શરીર તો ઘરે જ પડ્યું છે અને એક શરીરથી વિદેશ પહોંચી ગયો છે, એવી જ રીતે આત્માનું ગમન આગમન છે. એવી રીતે આત્મા આમ તો ક્યાંય નથી જાતો, કારણ કે આત્મા સર્વવ્યાપી છે, બિચારો ક્યાં જાય? જગ્યા હોય તો બીજે જાય ને. આત્મા તો સર્વવ્યાપી છે. તમારા ઘરમાં લાઈટ બરે છે, આખા ઘરમાં પ્રકાશ છે, તો હું એમ કહું છું પ્રકાશને ધક્કો દઈને જગ્યા બદલાવી નાખો. પ્રકાશને ધક્કો દઈને જગ્યા તમે બદલાવી જ ન શકો, કારણ કે તો આકાશ છે, આકાશની જગ્યા કેવી રીતે બદલાવી? એવી જ રીતે આત્મા સર્વવ્યાપી છે, એટલે આત્માને ધક્કો દઈને બીજી જગ્યાએ લઈ જ ન જઈ શકાય, કારણ કે બીજી કોઈ કણે કણમાં જગ્યા જ નથી. તો કે તો પછી કેવી રીતે? તો કે સ્વપ્નમાં જેવી રીતે આપણે અમેરિકા પહોંચી જાય છે, એવી રીતે દિવ્યતાથી આત્મા અલગ દુનિયાના દર્શન કરી અને પાછો આવી જાય છે. હાલાકી આ વાત પણ સમજાય એવી નથી. ભલે શંકરાચાર્યએ ઉદાહરણ આપી દીધું, પણ આ બધા અનુભવના વિષય છે. આ બિલકુલ બધા આધ્યાત્મિક જગતના અનુભવના વિષય છે, અને કેવળ અનુભવથી જ ખબર પડે છે. અનુભવ વગર આ વિષયોમાં કોઈને ગતાગમ પડતી નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પણ આત્મા સર્વગત પણ છે, સર્વવ્યાપી પણ છે, અને એક જગ્યાએ સ્થિર પણ છે. બે વસ્તુ છે. પણ એ આપણે જયારે અહીંયા પહોંચતી ત્યારે ખબર પડશે, કારણ કે આ આત્માને કોઈ બુદ્ધિ દ્વારા પકડી શકે નહીં. આત્મા કે પરમાત્મા કે એક જ વાત છે, એને કોઈ બુદ્ધિ દ્વારા પકડી શકતું નથી. એ એક એવું દિવ્ય તત્વ છે કે જે કેવળ એને પ્રેમ કરવાથી જ મળે છે. આત્માને પ્રેમ કરો, પરમાત્માને પ્રેમ કરો, તોય આત્મ તત્વ જાગ્રત થશે કે વાસ્તવમાં આત્મ તત્વ શું છે. હું તો વેદો વાંચું એટલે મને આત્મ તત્વમાં રુચિ, કારણ કે આપણે ભગવાનના દીકરા છીએ, જોવું તો જોઈ ને. દાખલા તરીકે મારું આ શરીર છે, એ શરીરને હું જોઉં એટલે મને ખબર પડે કે આ શરીર માતા પિતાની દેન છે. તો મારે આત્માને જોવો છે. જોવો છે મતલબ અનુભવ કરવો છે. આત્માને પણ મારે અનુભવ કરવો છે કે મારા કૃષ્ણમાંથી હું નીકળું છું, તો ઈ આત્માનું સ્વરૂપ કેવું છે. આ શરીરનું સ્વરૂપ તો આપણે દેખાય જ છે કે માતા પિતાની અંદરથી આ શરીરનું સ્વરૂપ નીકળ્યું છે, એ તો દેખાય છે. માની લીધું, હાલો ચાલો આ માતા પિતાની દેન છે, પણ ઈશ્વરમાંથી આપણે જન્મો જન્મથી અલગ પડેલા છીએ. ઈશ્વરે આપણે જન્મ આપ્યો છે, તો ક્યારેક આત્મ તત્વનો અનુભવ કરવો જોઈએ કે ઈશ્વરમાંથી નીકળેલું તત્વ આખી છે કેવું. એવી થોડીક લાલસા થાય તો ખરા. ભલે કોઈ એમ કહે છે કે આત્માને જોઈ નથી શકાતો,
અનુભવ જ કરી શકાય છે. ભલે ને અનુભવ કરીએ તો એ ખબર તો પડે ને કે ઈશ્વરે બનાવેલો આત્મા આટલો વિચિત્ર કેમ છે. એટલે ગીતાજીના બીજા અધ્યાયમાં કીધું છે કે આ આત્માને કોઈ એક આશ્ચર્યથી વર્ણન કરે છે. આ આત્માને કોઈ એક જ વ્યક્તિ આશ્ચર્યથી સાંભળે છે અને આ આત્માને કોઈ સાંભળીને પણ માનતો નથી. એવો શ્લોક બીજા અધ્યાયમાં આવે છે. તો જેને અનુભવ થઈ ગયો છે આત્માનો, એ આશ્ચર્યથી વર્ણન કરે છે કે ઓહો, જેનો હું અનુભવ કરું છું એ દેખાતું નથી તોય અનુભવમાં આવે છે, દેખાયા વગર અનુભવમાં આવે છે. જેવી રીતે હવા આપણે દેખાતી નથી છતાં પણ અનુભવમાં આવે છે, એવી રીતે આત્મા પણ દેખાતો નથી છતાં પણ અનુભવમાં આવે છે. તો એ આત્મ તત્વ શું છે, પરમાત્મ તત્વ શું છે, એ જાણવા માટે ભગવાનને પ્રેમ કરો, સાધના કરો, ભક્તિ કરો, એટલે ભગવાન દેખાડી દેશે કે મારામાંથી નીકળેલો તું આ પ્રકારનો છો. હવે જેને આત્માના દર્શન કર્યા હોય એને ખબર પડે કે તત્વ શું છે. આપણે તો એવું કઈ કર્યું નથી દર્શન, પણ એટલી જરૂર અનુભૂતિ છે કે આવું કઈક તત્વ છે તો ખરા કે જે શરીરમાંથી નીકળી જાય છે તો શરીર નિર્જીવ બની જાય. એવું તો કઈક છે આપણી અંદર દિવ્ય તત્વ કે જેના નીકળવાથી શરીર નિર્જીવ બની જાય. એટલે આત્મ તત્વને માનવું તો પડે જ. એમ કહેતા હતા કે પેલા 32% પ્રજા આત્મા ઉપર વિશ્વાસ કરતી હતી, પણ પ્રભુપાદ સ્વામીની ગીતા આખા વિશ્વમાં ગઈ તો હવે 72% લોકો વિશ્વાસ કરે છે કે આત્મા છે. 72% આંકડો પહોંચી ગયો છે અને લોકો સ્વીકાર કરે છે કે ના, આત્મા જેવું કઈક તત્વ છે તો ખરા જ. નાસ્તિક લોકો પણ હવે આત્મ તત્વ ઉપર વિશ્વાસ કરવા માંડ્યા છે. એટલે મને તો હવે આત્મ તત્વ ઉપર બોલવું ગમે છે કે ભાઈ, તમે શરીર નથી, તમે આત્મા છો. ઓળખો તમારી જાતને. તમારી આત્મા કોઈ દી મરતો નથી, આત્મા કોઈ દી બુઢો થતો નથી, સદાય નવયુવાન રહે છે. એવા આત્મ તત્વને ઓળખો. શરીરને છોડો. શરીર તો બદલવા વાળું છે. આજે જેવું છે એવું કાલે નહીં હોય, મરી જાશી. પણ આત્મા તત્વ જ્યારથી ઈશ્વરથી અલગ થયો ત્યારથી એવો ને એવો યુવાન, ચેતનવંતો, શક્તિશાળી અને સેવાની શક્તિ વાળો છે. એમાં કોઈ દી આળસ પ્રમાદ નથી. આત્મામાં કોઈ દી આળસ પ્રમાદ ન હોય. એ આત્માને આપણે ઓળખવાનો છે જે ભગવાનનો સાચો સેવક છે અને જે ભગવાનની સેવામાં જઈ શકે છે. એ આત્મ તત્વને ઓળખવાનું છે અને એના માટે સાધના કરવી જરૂરી છે. ભગવાનની ભક્તિ કરવી જરૂરી છે. ભક્તિ વગર આત્મ તત્વ કોઈને ઓળખાતું નથી, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. હમણાં ઉપનિષદો વાંચું છું તો આ આત્મ તત્વ ઉપર પણ મારું ફોકસ વધુ છે. આનંદ આવે બધું જાણવાની કે આપણી અંદર ભગવાને કેવું તત્વ ફિટિંગ કરી દીધું છે કે જેના કારણે આ શરીર હાલે છે, ચાલે છે. અને મજાની વાત એ છે કે તમે જુઓ, આવડું મોટું શરીર પણ જેને ચલાવવા વાળો જે ડ્રાઈવર છે એમ કે અણોર અણિયાર મહતો મહિયાન, એ અણુથી પણ સૂક્ષ્મ છે. સોયના નાકામાં જે ભાગ હોય ને ઉપરનો, એ સોયના નાકાના ઉપરના ભાગ કરતા પણ આત્મા સૂક્ષ્મ છે. એવડી સૂક્ષ્મ વસ્તુ બોલો આખા શરીરનું સંચાલન કરે છે, આખા શરીરને ચેતન આપે છે. તો એ તત્વ શું હશે? એ આત્મ તત્વ વાસ્તવમાં હશે શું કે જેની આવી તાકાત કે અણુથી પણ સૂક્ષ્મ હોવા છતાં પણ આખા શરીરનું સંચાલન કરે છે. અને મહતો મહિયાન એટલે હિમાલય કરતા પણ મોટો સર્વવ્યાપી છે આત્મા. બેય છે. કેવી રીતે? તો કે ભાઈ એ મારી પહોંચ નથી, એ અનુભવ કરવો પડે. પણ એટલું ખરું છે કે અણુથી પણ સૂક્ષ્મ, જેમ નાનકડો લેમ્પ આખા ઘરમાં પ્રકાશ આપે છે, પૂરો પ્રકાશ આપે છે, એવી રીતે અણુથી પણ સૂક્ષ્મ આત્મા આખા શરીરને ચેતનવંતો બનાવે છે, ચેતના અપાવે છે. આવી વસ્તુ છે. એટલે એ આત્માને ઓળખવો જોઈએ, પરમાત્માને ઓળખવો જોઈએ. કે ને કે માટીનો ઘડો બનાવ્યો હોય ને તો આપણે બાળકને કહીને કે કુંભાર માટીનો ઘડો બનાવે તો બાળકના મગજમાં ન આવે, પણ આપણે એને કુંભાર પાસે લઈ જવા પડે. કુંભાર પાસે લઈ જઈને એને માટીનો ઘડો દેખાડીને કે કેમ બને છે ત્યારે એને ખબર પડે. એવી રીતે આપણે આત્મા પરમાત્મામાંથી અલગ થયા છે, પણ જેથી પરમાત્માને જોશી ત્યારે ખબર પડશે કે આ કુંભાર આ આત્માને અલગ કરીને આ ઘડા, શરીરના ઘડા કઈ રીતે બનાવે છે. ત્યાં સુધી એ આપણે ખબર પડશે નહીં. એના માટે આપણે ઈશ્વર પાસે, એ કુંભાર પાસે પહોંચવું પડશે, ત્યારે ખબર પડશે. ત્યાં સુધી ખબર નહીં પડે. તો આ તમે મહાદેવની વાત જ ના લીધી, આત્મ તત્વ ઉપર જ વાત થઈ ગઈ.